હાય ગાઈસ, આજના વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે મોર્નિંગમાં ફ્રેશ થઈ અને મસ્ત હું ગાર્ડનમાં એક્સરસાઇઝ કરવા આવી છું। કેટલું મસ્ત ગાર્ડન દેખાય છે અને પક્ષીઓના અવાજ તમને પણ સંભળાતા હશે। સવારમાં વોકિંગ કરવું ખૂબ જ જરૂરી છે, તો મસ્ત હું વોકિંગ માટે રેડી છું અને હું અડધી કલાક વોકિંગ કરી લઈશ। આજનો મારો બ્રેકફાસ્ટ છે બનાના, એપલ એન્ડ મિલ્ક। રોજે હું વોકિંગમાંથી આવું એટલે મંકી મારી વેઇટ કરતા હોય છે કે હમણાં હું આવી જઈશ। પ્રકૃતિને હું પહેલેથી જ ખૂબ જ પ્રેમ કરું છું। મને પશુ, પક્ષી, વૃક્ષો, ઝરણાઓ, નદીઓ ખૂબ જ ગમે છે। હા, અને મારા પપ્પા અને કાકા પાસેથી હું એક બહુ જ સરસ વસ્તુ શીખી છે કે અબોલ પશુ પક્ષી હોય એની આપણે સેવા કરવાની। શક્ય હોય એટલું આપણે પાણીના કુંડા મૂકી શકીએ, કંઈ બી જમવાનું આપી શકીએ, એવી રીતે કરીને આપણે આપણી ક્ષમતા અનુસાર સેવા કરવાની। એક્સરસાઇઝમાંથી આવીને મારો પહેલું જ કામ હોય કે મંકીને અલગ અલગ વસ્તુ ખવડાવવાની। એમને બનાના ફેવરિટ હોય છે, તો ક્યારેક બનાના ખવડાવું, ક્યારેક ચપાતી ખવડાવું, એવી રીતે અલગ અલગ વસ્તુ। અને એકદમ મસ્ત મારી વેઇટ કરતા હોય છે અને કેટલો બધો પ્રેમ આપે, આપણે એને જોઈને ખુશ થઈ જઈએ। અને આ માતૃ હૃદયનું એક મસ્ત એક્ઝામ્પલ પણ તમે જોઈ શકો છો। કહેવાય છે ને કે માં તે માં, બીજા વગડાના વા। કદાચ સ્ટાન્ડર્ડ 6માં જ એક કવિતા આવતી ગુજરાતીમાં, માતૃ હૃદય ખૂબ જ સરસ હતી। એક સિંહ બાળની અને એક માલધારી સ્ત્રીની, એમાં પણ એમ જ કહેવા માંગતા હતા કે મનુષ્ય હોય કે પ્રાણી, પણ માતૃ હૃદય તો સૌના સરખા જ હોય છે। તમે ફ્રી હોય તો ત્યારે એક સ્ટોરી વાંચજો, ખૂબ જ હૃદયસ્પર્શી છે। અને કહેવાય છે ને कि ऊपर जिसका अंत नहीं उसे आसमां कहते हैं और जहाँ में जिसका अंत नहीं उसे माँ कहते हैं। કેટલી મસ્ત કેર કરે છે। જેવી કેર આપણા મમ્મી આપણી કરે છે, સેમ એવી જ કેર કરે છે ને આપણે ખુશ થઈ જઈએ આ બધું જોઈને। ક્વીન્સ કિચનમાં આજે હું તમને ઇડલીની રેસીપી કહીશ। પહેલાં એનું માપ કહી દઉં। 4 વાટકી ચોખા સામે 1 વાટકી અડદની દાળ, 1 વાટકી સાબુદાણા અને 1 ચમચી મેથી આપણે લેવાની। સાબુદાણા એ આપણી સિક્રેટ વસ્તુ છે। મારી એક કેરેલિયન ફ્રેન્ડે મને સાબુદાણા નાખવાનું કહ્યું હતું, તેથી ઇડલી સોફ્ટ બને છે અને વ્હાઈટ પણ બને છે। આ બધી જ વસ્તુઓને આપણે સ્વચ્છ પાણીથી ધોઈ અને 5થી 6 કલાક પલાળીશું। એ બધું પલળી જાય એટલે એમને મિક્સરમાં આપણે ક્રશ કરી લેશું। તેમાં તમે ચોખા અને સાબુદાણા એકમાં ક્રશ કરી શકો છો। આપણું ખીરું પીસાઈને એકદમ રેડી થઈ ગયું છે। હવે 10થી 15 મિનિટ આપણે એને એક જ ડાયરેક્શનમાં હલાવી લેશું। હવે ખીરાને આપણે 7થી 8 કલાક આથો લાવવા માટે મૂકી દીધું છે। તો ત્યાં હું તમને કોકોનટની ચટણી કેવી રીતે બને છે એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બતાવીશ। એ તમને રેસ્ટોરન્ટમાં ખાતા હોય એવો ટેસ્ટ આવશે। તો સૌપ્રથમ લીલું કોકોનટ લઈ અને તેમને પીસ કરી લેવાના છે। તમારે એની ઉપરની છાલ કાઢવી હોય તો તમે કાઢી શકો છો। આ ચટણી ખાશો એટલે તમને એવું જ લાગશે કે હું બહાર રેસ્ટોરન્ટમાં ખાઉં છું। તો તમે આવી જ રીતે ફોલો કરજો। સૌપ્રથમ જારમાં આપણે લીલું કોકોનટ એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં દાળિયાની દાળ એડ કરીશું 2 ચમચી। હવે તમારે જેવું તીખું જોતું હોય એ હિસાબથી તમે ગ્રીન ચીલી એડ કરી શકો છો। અમે ઓછું તીખું ખાઈએ છીએ માટે મેં 1 જ ચીલી એડ કર્યું છે। ચલો આજે હું તમને મારા ગાર્ડનની શેર કરાવું। મારા ગાર્ડનમાં મીઠી લીમડી, લીંબુ, ફુદીનો, પાત્રા, આદુ, લસણ, બહુ બધી ઓર્ગેનિક વસ્તુ મેં વાવેલી છે। એકદમ દેશી લીમડી છે, એની સ્મેલ એટલે આ હા 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 હા। આ ચટણીમાં 4થી 5 પાન લીમડીના નાખવાના। 2 મોટી ચમચી શિંગદાણા આપણે એમાં એડ કરીશું। આદુના 2 પીસ અને 2 મોટી ચમચી દહીં આપણે એમાં એડ કરીશું અને પછી આ બધી જ વસ્તુઓને આપણે ક્રશ કરી લેશું।
બધી જ વસ્તુઓને આપણે અધકચરી ક્રશ કરી લેશું. હવે તેમાં ટેસ્ટ અનુસાર સુગર અને સોલ્ટને આપણે એડ કરીશું. રેડી છે આપણી ચટણી. હા, પણ એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આ ચટણીમાં વઘાર ખૂબ જ જરૂરી છે. વઘાર માટે આપણે જોશે સૂકા લાલ મરચાં, લીમડી, અડદની દાળ અને હિંગ, રાઈ અને જીરુંથી વઘાર કરી અને મસ્ત આપણી ચટણી રેડી છે. તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત દેખાઈ રહી છે. ચાલો તો આ ચટણીને હું ટેસ્ટ કરી લઉં. વાવ, સુપર! હવે આપણે સાંભારની રેસીપી જોઈ લેશું. 1 કપ તુવેરની દાળને મેં 3 વાર ધોઈ અને અડધી કલાક માટે પલાળી દીધી હતી. હવે એક પ્રેશર કુકર લઈ તેમાં દાળ, જરૂરિયાત પ્રમાણે પાણી નાખી, હળદર અને મીઠું નાખી આપણે એમાં 3 વિસલ વગાડી લેશું. સાંભાર માટે મેં સબ્જી કટ કરી લીધી છે. દૂધી, કાંદા, ટમેટું, સરગવો, રીંગણ, બટેટા, ગાજર, મરચી અને આદુ મરચાંની પેસ્ટ. તો હવે આપણે સંભાર કરીશું. હવે આપણે સાંભારનો વઘાર રેડી કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ, જીરું, મેથી, લાલ સૂકા મરચાં, ગ્રીન ચીલી, લીમડાના પાન અને હિંગ રાખીને સરસ મજાનો વઘાર કરીશું. અને બધા જ સબ્જી આપણે આમાં કૂક કરીશું એટલા માટે ઓવરકૂક ના થઈ જાય. હવે આપણે અનિયન એડ કરીશું, પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અનિયન સોનેરી થાય, એટલે કે 3 થી 4 મિનિટ ત્યાં સુધી જ એને સાતળવાની છે. અનિયન સારી રીતે સતળાઈ ગઈ છે, તો હવે આપણે તેમાં ટોમેટો એડ કરીશું. હવે અનિયન અને ટોમેટો સારી રીતે સતળાઈ ગયા છે, તો આપણે તેમાં બીજા બધા વેજીટેબલ એડ કરીશું. સરગવો, રીંગણ, ગાજર, બટેટા, દૂધી. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સબ્જી ઓવરકૂક ના થઈ જાય. ધીમા ગેસે 3 થી 4 મિનિટ સુધી આપણે તેને કૂક કરીશું. હવે આપણે તેમાં બધા જ બેઝિક મસાલા એડ કરીશું. મીઠું, હળદર, જીરું, લાલ મરચું અને 2 ચમચી સાંભાર મસાલા. અને આ બધા જ મસાલાને વેજીટેબલ સાથે મિક્સ થવા દેશું. હવે તેમાં થોડું પાણી એડ કરીશું, જેથી બધી જ સબ્જી સ્લો ગેસમાં કૂક થઈ જાય. દાળ બફાઈને એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે, પણ હું બ્લેન્ડર નહીં મારું, નહીં તો એકદમ પીસાઈ જશે. ઝેરણીથી કરીશ એટલા માટે સાંભારમાં આ દાળ બહુ જ સરસ લાગે છે અને એકદમ ક્રશ નથી થઈ જતી, નહીં તો દાળ ભાતના દાળ જેવી થઈ જાય છે. એટલા માટે આપણા વેજીટેબલ કૂક થઈને રેડી છે અને દાળ પણ મસ્ત ચડી ગઈ છે, તો બંનેને મિક્સ કરી દઈએ. હવે લીંબુ અને ગોળ એડ કરી લેશું. કોથમીર નાખી સાંભારને ગાર્નિશ કરી લેશું. તો ચાલો હવે આપણે ઇડલીનું બેટર એકવાર જોઈ લઈએ કે આથો કેવો આવ્યો છે. ઇડલીનો આથો બહુ જ સરસ આવ્યો છે. તમે જોઈ શકો છો, અડધું તપેલું હતું એમાંથી ફૂલીને આખું તપેલું બની ગયું છે. તો હવે મસ્ત ઇડલી બનાવીશું. ઢોકળિયામાં પાણી નાખી અને ગરમ થવા મૂકી દીધું છે. અને હવે ઇડલીના બેટરને હું બીજા વાસણમાં લઈ અને એમાં સોલ્ટ અને થોડો ઈનો નાખી અને
ઇડલી બનાવીશ, જે હું તમને બતાવીશ કે કેટલી સોફ્ટ થઈ છે અને કેટલી વ્હાઈટ થઈ છે. સ્ટેન્ડમાં મસ્ત રીતે બેટર ભરી દીધું છે. નીચેમાં ઓછું ભરવાનું, ફૂલીને ઉપર ચોટે નહીં માટે. જી લલચાય રહા ન જાય. વાહ, એકદમ મસ્ત વ્હાઈટ ઇડલી રેડી થવામાં છે. ફાઇનલી મારી ઇડલીનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. એકદમ વ્હાઈટ અને મોઢામાં નાખતા જ ઓગળી જાય એવી રૂ જેટલી સોફ્ટ ઇડલી બની છે. એકદમ સુપર લઝીઝ. ઘટે તો જિંદગી ઘટે, બાકી મારી ઇડલીમાં તો કાંઈ ન. કેવી લાગી ઇડલી પપ્પા? ઇડલી બરાબર છે, સરસ. તો વાંધો નહીં. તમને મજા આવી જમવાની? સરસ, ચાલો, થેન્ક યુ. સરસ. પપ્પાને તો ઇડલી બહુ ભાવી છે. હવે લાલુને પૂછી લો કેવી બની. ફાઇનલી જમીને અમે લોકો ફ્રી થઈ ગયા છીએ. હવે હું સૂવા માટે આવી ગઈ છું. તો બધાને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ એન્ડ ટેક કેર. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.